આ જુઓ અમારી શાળા છે. આજે વેકેશન પડી ગયું છે, ઉનાળુ વેકેશન. પણ હવે અમારે તો કામ જ એટલું બધું રહે છે કે આવવું જ પડે છે શાળાએ. અને અમે તો એમ રાબેતા મુજબ આવ્યા જ કરીએ છીએ સ્કૂલે. જેમ કે છોડવાઓને પાણી પીવડાવવાનું હોય, સાફ સફાઈ કરવાની હોય, મંદિરનું પૂજન કરવાનું હોય, ક્લાસની દેખરેખ રાખવાની હોય છે. આ અમારો ક્લાસ છે 9મા ધોરણનો. હવે આજે એવું છે કે હવે ધોરણ 10માનું રિઝલ્ટ આવશે થોડા દિવસમાં. એટલે હવે એમની એલસી લખવાનું થાય છે, પ્રમાણપત્રો લખવાના થાય છે. મેં વિચાર્યું કે ચલો આજે સવારે જઈ આવું સ્કૂલે અને બધા એલસી ને એ બધું કાઢી દઉં ને લખી દઉં. તો આજે સવારે વહેલા આવી ગયા છે અહીંયા. હવે સ્કૂલમાં કોઈ છે નહીં, કોઈ વિદ્યાર્થીઓ આવ્યા નહીં. કીધું છે કે કદાચ કોઈને ફ્રી હોય તો સ્કૂલ બાજુ આટો મારી જજો. વાત તો કરી છે પણ હજુ કોઈ દેખાતા નહીં. એટલે એવું કર્યું કે રૂમમાં બેસીએ તો થોડું ઓકવર્ડ લાગે કે એકલા કઈ રૂમમાં બેસી રહીએ. એટલે આ અમારી ઓફિસ છે. એટલે આ ઓફિસમાં તો બધું ખુલ્લું કરી દીધું છે, પણ કેવું એકલા હોય તો થોડું અલગ લાગે છે. એટલે આ તિજોરીને છે મારી, એમાંથી એલસી બુક ને એ બધું બહાર એવું વિચારું છું કે અંદર બેસું એના કરતાં બહાર લોબીમાં બેસીને લખીએ તો કેવું આવતા જતા માણસ દેખાય પણ થોડું સારું લાગે ને સમય જતો રહે. કારણ કે એકલા હોય તો કેવી રીતે લખવું, કેવી રીતે કરવું, ટાઈમ થોડો જતાં વાર લાગે છે. એટલે પછી દેખો આ મારી બુક્સ આવી ગઈ છે, બધી વિદ્યાર્થીઓને આપવાની છે. હજુ થોડો સમય લાગશે, પછી અમે આવી જઈશું. નવા સત્રમાં જ આવીએ છીએ જનરલ. એટલે વેકેશનમાં આપી દઈશું. હમણાં 2-3 દિવસ જ થયા કે વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપ્યું 9મા ધોરણવાળાને. એટલે હવે થોડા ટાઈમ પછી એમને બોલાવી લઈશું. એમ તો અમારે અવારનવાર વેકેશનમાં બી અહીં અમારું મેદાન છે સામે, એ તમને હમણાં બતાવું છું. એ મેદાનમાં વિદ્યાર્થીઓ ક્રિકેટ રમવા અને કબડ્ડી રમવા, વોલીબોલ રમવા બધું આવતા જતા જ હોય છે. એટલે અમારે એવું તો કંઈ છે નહીં કે વેકેશન પડી ગયું છે કે નહીં પડી ગયું. અને વેકેશનમાં પણ 10-15 દિવસ થાય દર અઠવાડિયે જે છોડવા અમે રોપીએ છીએ એને પાણી પીવડાવવા માટે બી અમારે આવવું જ પડે છે. અને ખાસ તો મેં તો આવી જ જાઉં છું. એટલે આ જુઓ આ સામની નદી છે અમારે, આ સામે દેખાય છે તે નાના નાના થોડા છોડવા છે. એને અમારે પાણી કેવું અવારનવાર આપવું જ પડે છે. અને હવે તો કેવું પહેલાં તો ઘરેથી લાવવું પડતું હતું. એટલે ઘરેથી મેં લઈ આવું, ગાડીમાં જગ ભર લાવું, બોટલ ભર લાવું, 6-7 જગ ભર લાવું અને જો પછી બધા છોડવાને આપી દઈશ. તો આ અમારે હવે થોડું કામ કરી દઉં. એટલે આ મારે એલસી બુકને એ છે. એટલે ચલો હવે વિચારું છું કે થોડું કામ કરી દઉં. અને પછી પાછું એવું વિચાર આવ્યો કામ કરું એના કરતાં પહેલાં થોડું પાણી નાખી દઉં તો સારું. તો કેવું પછી બપોર થઈ જાય છે તો ઘરે જવાનું એ જ થઈ જાય છે કે ચલો હવે મોડું થઈ ગયું, કોઈ છે નહીં આજુબાજુ, અને બપોર થઈ જાય એટલે નીકળી ગયા હોય સમયસર તો સારું એમ. એટલે વેકેશન પડતા પહેલાં જ બધા 4-5 જગ ને ડોલ ને બધું ભરી દીધું હતું. તો એ હવે આ થોડાક નજીકના જે છોડ છે ઉચકીને લઈ જવાય એવું છે, એમાં જઈને પાણી રેડી દઉં છું. એટલે બધા છોડને કેવું જીવતદાન મળી જાય, નવજીવન મળી જાય. પહેલાં બહુ મસ્ત હતું અમારે, પણ 3-4 વર્ષ પહેલાં જો વાવાઝોડું આવ્યું હતું એ વાવાઝોડામાં નજીકના બધા લીમડા અને બીજા છોડ જે મોટા થઈ ગયેલા તે બધા પડી ગયા હતા. એના કારણે બધું વેરાન જેવું થઈ ગયું છે. એટલે કે આખો દિવસ કેવું તડકા જેવું જ રહે છે. એક લીમડો છે દૂર, પણ એ હજુ થોડું દૂર જેવું લાગે છે એમ. એટલે નજીકમાં 5થી 6 લીમડા રોપ્યા છે, બીજા છોડવા રોપ્યા છે. એટલે કેવું 2-3 વર્ષમાં ઉછરી જશે સરસ. એટલે પછી વિદ્યાર્થીઓને ત્યાં બેસવા માટે, પ્રવૃત્તિ કરવા માટે, અને અમારે તો કેવું અવારનવાર પ્રવૃત્તિઓ કંઈ ને કંઈ ચાલુ જ રહે છે એમ. એટલે ત્યાં બપોરે પ્રવૃત્તિ કરાવતા હોય તો વિદ્યાર્થીઓ બેસે, રમતગમત કરે, બીજી કંઈક પ્રવૃત્તિ કરાવીએ તેમાં ઝાડ નીચે બેસે ને પછી જોઈએ. ને કોઈ વાર કદાચ ગરમી વધારે હોય તો બહાર બી બેસાડીએ છીએ. અને શિયાળામાં તો ઠંડી લાગે તેમાં પણ બહાર તડકામાં બેસાડીને અમે અભ્યાસ કરાવીએ. આટલું સરસ કુદરતી સૌંદર્યવાળું અમારું સ્કૂલનું મેદાન છે. અમારી સ્કૂલ આવેલી છે કરાલી ગામ શ્રી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ, જે પાવીજતપુર તાલુકામાં આવેલી છે, છોટાઉદેપુર જિલ્લામાં.